શ્રી ગોવર્ધનનાથ કી જય. સખીજનો, ક્યારે વિચાર્યું છે કે કોઈ નિશ્ચય કરી લેવામાં આવે, અલૌકિક નિશ્ચયની વાત થઈ રહી છે, તો એનો પ્રભાવ અને ત્યારબાદ થતું ઠાકોરજી પ્રત્યેના સ્નેહનું સ્વરૂપ કેવું હોય? તો આવો પ્રભુ કૃપાથી થોડું સમજીએ, જાણીએ. જેનું ભાગ્ય જાગે છે ને સખીજનો, તેને પ્રભુ અને શ્રી વલ્લભ નામમાં અડગ નિશ્ચય પ્રાપ્ત થાય છે. એ અડગ નિશ્ચયની વાત કરવાની છે. પરંતુ જેના હૃદયમાં આસુરી ભાવ હોય તેને ભ્રાંતિ જ ઉપજે છે, તે બગાડમાં જ ઉતરી જાય છે. એને કામ વાસના કઈ જ સિવાય બીજો કોઈ માર્ગ નથી રહેતો, એને ભ્રાંતિ જ ઉપજે છે. પરંતુ જેનો અડગ નિશ્ચય હોય તે વલ્લભીયનની વાત જ અલગ છે. શ્રી વલ્લભ નામમાં જ મારું સર્વસ્વ છે, એવો અડગ નિશ્ચય જેને થયો ને સખીજનો, અને જેને અન્ય તમામ સાધનો તથા આશાઓનો તથા કામનાઓનો ત્યાગ કરીને ચાતક પક્ષીની જેમ માત્ર એક શ્રી વલ્લભ નામનો આશ્રય લીધો, દિવસે રાત સ્મરણ કર્યું, નામ જપ કર્યું, સત્સંગ કર્યો, પ્રભુની લીલાનું અવગાહન કર્યું મનમાં, તેનો ભાગ્યોદય થયો છે એ માનવું, એમાં કોઈ શંકા નથી. અને જેના હૃદયમાં આશુરી ભાવ હોય એને એવો દ્રઢ વિશ્વાસ થતો જ નથી કે શ્રી વલ્લભ નામમાં જ સર્વ સાધનનો સમાવેશ છે. પછી એ કા બગાડમાં ઉતરી જશે, કા લૌકિકમાં ઉતરી જશે, કા આસુરી કોઈ આવેશમાં એવા કર્મ કરી બેસશે, અને કાંઈ નહીં તો છેલ્લે અન્ય આશ્રયમાં ઉતરી બેસશે. પરંતુ એકવાર આ નિશ્ચય દ્રઢ થાય ત્યારે શ્રી વલ્લભજીનું અદ્ભુત સામર્થ્ય નામમાં જ પ્રગટ થઈ ભક્તના જીવનમાં કાર્ય કરવા લાગે છે. આ નિશ્ચયતાના પ્રતાપનું વર્ણન મને યાદ આવે છે દયારામજીની એક રચના. એ બહુ સુંદર બતાવે છે કે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, જેરે જાય તે ઝાંખી પામે હો જીરે, ભૂલ્યા ભલે તે બીજા સદનમાં શોધે, ભૂલ્યા ભમે તે બીજા સદનમાં શોધે, હરી ના મળે એક ઠામે હો જીરે. નિશ્ચયમાં એવું અદ્ભુત સામર્થ્ય છે કે તે અશક્યને પણ શક્ય બનાવી દે છે. કારણ કે આ સમગ્ર સૃષ્ટિ પ્રભુએ પોતાની દિવ્ય લીલા માટે રચી છે. ભક્ત જેવો નિશ્ચય કરે છે તેવા જ પ્રકારની પ્રભુની દિવ્ય શક્તિઓ તેની અંદર પ્રવેશ કરીને પ્રભુની લીલા સિદ્ધ કરાવે છે, સ્વાનુભાવ સિદ્ધ કરાવે છે, ઝાંખી કરાવે છે આ ભૂતલ પર કલયુગમાં જ સખીજનો. આ વાતનું સુંદર ઉદાહરણ 252 પરેવાડા ભોળા વ્રજવાસીની વાર્તામાં જોવા મળશે, જ્યાં દ્રઢ નિશ્ચયથી અશક્ય કાર્ય પણ સુશક્ય બને છે. અશક્ય એવા સુશક્ય એવા વ્રજનીયો ભજનીયો વ્રજાધિપ. પ્રભુ પ્રત્યે સ્નેહનો પ્રારંભ જ ભક્તિ માર્ગના ફળનો પ્રારંભ છે. કારણ કે સાચો સ્નેહ આ નિશ્ચય થાય, પ્રભુ કૃપા થાય તો સાચો સ્નેહ શું છે? વ્યક્તિ સાપેક્ષ નથી, વ્યક્તિના રૂપ દેખાવ ગુણ કે દોષ પર આધારિત નથી સખીજનો. સ્નેહનું કારણ માત્ર સ્નેહ જ છે, અલૌકિક સ્નેહ, નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ સ્નેહ, નેહ. તેને કોઈ બીજું કારણ નથી, તેનું કોઈ બીજું નામ નથી, તેની કોઈ બીજી વ્યાખ્યા નથી. જેમ કહેવાયું કે હમે તો યાર કી યારી સે મતલબ હે, યાર કે અવગુણો સે નહીં. આ સ્વરૂપ આ શક્તિ છે, એમાં તો કોઈ અવગુણ છે જ નહીં. વલ્લભ નામમાં, રાધે રાણી નામ સરકાર નામમાં, શ્રી કૃષ્ણ નામમાં, શ્રીનાથજી નામમાં, યમુનાજી નામમાં, ગુસાઈજી નામમાં, હરિરાય મહાપ્રભુ ચરણ નામમાં ક્યાં કોઈ ડાઘ છે, કોઈ અવગુણ છે? સ્નેહ વસ્તુ સાપેક્ષ પણ નથી. કાચા સૂતરના એક તાતણા જેટલું સાધન પણ સ્નેહનું બંધન બાંધવા માટે પૂર્ણ છે, પૂરતું છે. સ્નેહ ઉપલબ્ધિ સાપેક્ષ નથી, કારણ કે સ્નેહ પોતે જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. ત્યારબાદ બીજી કોઈ અપેક્ષા રહી જ નથી જતી. સ્નેહ પરિણામ સાપેક્ષ પણ નથી. સંબંધનું સ્નેહરૂપ પરિવર્તન થઈ જવું
એ જ તેનું પરમ પરિણામ છે. ભક્તિ માર્ગમાં જ આવો નિસ્વાર્થ, પુષ્ટિ માર્ગમાં જ આવો નિરપેક્ષ સ્નેહ મહત્તમ પ્રમાણમાં શક્ય બને છે. એમાં કોઈ શંકા નથી. એ દીવા જેવી વાત છે, દર્પણ જેવી વાત છે. તો શ્રી વલ્લભ રસના નામ જપો, નામ જપ, નામ જપ. શ્રી ગોવર્ધન નાથ કી જય.